હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું મિક્સ કઠોળ। તો ઘણી વખત એવું થતું હોય કે આજે શાક નથી તો શું શાક બનાવશું। તો આપણા બધાના ઘરમાં થોડું ઘણું કઠોળ હોય છે, તો એ મિક્સ કરીને આજે મેં બનાવ્યું છે, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ને ઝડપથી બની જાય છે। તો આ રીતે મેં બધું કઠોળ લઈ લીધેલું છે, એને મેં 3-4 પાણીએ સરખી રીતે ધોઈ અને આખી રાત પલાળીને રાખ્યા છે। અને કઠોળ છે એટલે હેલ્ધી પણ છે। તો હવે આપણે આનું શાક બનાવીશું। શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં એક કુકર લઈ લીધું છે, એમાં મેં 2 ચમચા તેલ લીધું છે, પછી 4 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 તમાલપત્ર લઈ લઈશું। આપણું તેલ ગરમ થાય એટલે આપણે એ એડ કરી દેવાનું છે એની અંદર, અને એની અંદર આપણે હવે હિંગ એડ કરી દઈશું। કઠોળ છે એટલે હિંગનો જરૂર ઉપયોગ કરવાનો। પછી આપણે એને ચમચાની મદદથી હલાવી લેવાનું અને એક ડુંગળી મેં ઝીણી કટ કરીને રાખી છે એ એડ કરી દેવાની છે। એને પણ આપણે તેલમાં સરખી રીતે સાંતળી લેવાની છે, ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે ડુંગળીને, જેથી કરી એનો કાચો સ્વાદ ના આવે। તો આપ જોઈ શકો છો કે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે। તો હવે મેં કટ કરીને રાખેલા 2 ટમેટાં છે એ એડ કરીશું ને એની સાથે મેં 2 લીલા મરચાં લઈ લીધા છે, એ પણ મેં કાપીને લઈ લીધા છે। તો હવે એને પણ આપણે તેલમાં સરખી રીતે મિક્સ કરી દઈશું ને એને પણ આપણે કુકરનું ઢાંકણ એમનામ ઉપર થોડીવાર મૂકી અને તેલમાં સાંતળવા દઈશું, જેથી કરી જલ્દીથી સોફ્ટ થઈ જાય। તો થોડીવાર પછી આપણે જોઈશું કે આપણા ટમેટાં થોડા સોફ્ટ થઈ ગયા છે અને ઢાંકણ ઢાંકવાથી ઝડપથી સોફ્ટ થાય છે। તો હવે આપણે આની અંદર મેં 7 થી 8 કળી લસણની, 1 આદુનો ટુકડો અને 2 લાલ મરચું પાવડર આવે છે એ 2 ચમચી લીધી છે, એ લઈ મસાલો ખાંડીને તૈયાર કરી દીધો છે। એ મસાલાને હું તેલમાં સરખી રીતે સાંતળી લઈશ, જેથી કરી લસણ અને આદુનો કાચો સ્વાદ ના આવે। હવે આપણે બીજા મસાલા કરી લઈશું। એમાં 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું। એને પણ આપણે તેલમાં સરખી રીતે સાંતળી લેવાનું છે, જેથી કરી મસાલાનો કાચો સ્વાદ ના આવે અને આપણા મસાલા બળી ન જાય એટલા માટે આપણે આની અંદર થોડું પાણી એડ કરવાનું છે। તો હું થોડું પાણી એડ કરી દઈશ અને મસાલાને સરખી રીતે ટમેટામાં ચડવા દેવાનું છે। તો કુકરનું ઉપરનું ઢાંકણ હોય એ ઢાંકીને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। તો થોડીવાર પછી આપણે જોઈ લઈશું કે આપણું તેલ છૂટું પડી ગયું છે, પાણી બધું જ બળી ગયું છે અને આપણી ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। તો હવે સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે આમાં મીઠું એડ કરી દેવાનું છે, એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું। અને પછી આપણે જે ઓવરનાઇટ પલાળીને રાખેલા મિક્સ કઠોળ છે એ એડ કરી દેવાના છે। તો એને એડ કરીને આને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાના છીએ। અને કઠોળ હેલ્ધી હોય છે, તો આ રીતે તમે બનાવશો તો બહુ સરસ લાગશે। તો એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે આપણે એને કુકરનું ઢાંકણ ઢાંકીને સાંતળવાના છે તેલમાં જ। તો થોડીવાર પછી આપણે જોઈ લઈશું કે આપણું તેલ છૂટું પડી ગયું છે અને સરસ તેલમાં અને મસાલામાં સંતળાઈ ગયા છે। તો હવે આપણે આની અંદર 1 ચમચી ખાંડ એડ કરીશું, કારણ કે આપણે ટમેટાં નાખ્યા છે તો ખાટો મીઠો સ્વાદ કઠોળમાં સારો લાગે એટલે ખાંડ એડ કરવાની। જો તમને ન ભાવતી તો તમારે સ્કીપ કરી દેવાની। પછી આપણે એની અંદર 1 ગ્લાસ પાણી એડ કરી સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને એને ઢાંકણ ઢાંકીને આપણે 3 સીટી કરી લેવાની છે। 1 ગ્લાસ પાણી મેં એડ કર્યું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે કુકરની 3 સીટી કરી લઈશું। તો 3 સીટી થઈ ગયા પછી આપણે જોઈ લઈશું કે આપણું મિક્સ કઠોળનું શાક બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને આ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ બહુ લાગે છે અને બાળકોને ખવડાવતો એમને પણ બહુ ભાવે છે। તો હવે આને સર્વ કરી લઈશું। તો આપણે એક બાઉલમાં એને સર્વ કરી લઈશું। આ મિક્સ કઠોળના શાકને તમે ભાત સાથે, રોટલી, ભાખરી બધા સાથે ખાઈ શકો છો અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે। અને જો તમારા બાળકો કોઈ કઠોળ ન ખાતા હોય તો તમે આ રીતે બનાવીને ખવડાવો તો એ પણ ખાય છે। તો તમને આ મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને જો તમે નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી અવનવી રેસીપી
તમને જોવા મળશે અને તમે આગળ કઈ રેસીપી જોવા માંગો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.